મિત્રો, આજે આપણે ધોરણ 7નું પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 1.1નું સ્વાધ્યાય સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે કે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ જણાવો. એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ જેનો સરવાળો -7 હોય તો આપણે બે સંખ્યા આવી લેવાની છે અને જેનો સરવાળો થતાં જવાબ આવવો જોઈએ -7. તો પહેલી આવી જોડી આપણને મળશે -8 વત્તા 1. હવે બીજું એક ઉદાહરણ પણ આપણે લઈ શકીએ કે 1 વત્તા -8 બરાબર -7. અહીં આપણે જોવા મળે છે કે જવાબ -7 જોઈએ છે, તે માટે આપણે એક સંખ્યા ઋણ પૂર્ણાંક લેવી જ પડશે, તો જ જવાબ -7 મળશે. ત્રીજી આવી જોડી આપણે લખી શકીએ -7 વત્તા 0 બરાબર -7. ચોથી જોડી પણ બનાવી શકીએ આપણે -9 વત્તા 2 બરાબર જવાબ આવશે -7. તો આવી વિદ્યાર્થી મિત્રો તમે ઘણી બધી જોડીઓ બનાવી શકો. તેમાં બીજો છે કે એવી જોડી આપણે બનાવવાની છે કે જેનો તફાવત છે એ આપણને જવાબ -10 મળવો જોઈએ. તો આવી બે સંખ્યા લખવાની છે અને તફાવત એની બાદબાકી થતાં જવાબ આપણને -10 મળવો જોઈએ. તો એવી એક જોડી આપણે બનાવીએ છીએ તો કે -9 ઓછા 1. તો અહીં આપણે ઓછે ઓછે વત્તા થતાં જવાબ આવશે -10. બીજી એવી જોડી બનાવી શકીએ કે 1 ઓછા -11 બરાબર -10. અહીં પણ 1 ઓછા 11 છે એટલે 11માં 11 મોટા છે એટલે નિશાની મોટાની આવશે. 11માંથી 1 જાય તો જવાબ આવશે 10 અને નિશાની મોટાની, તેથી જવાબ આવશે -10. હવે ત્રીજી જોડી બનાવી શકીએ 2 ઓછા 12, તો જવાબ આવશે -10. આગળ ત્રીજો છે કે એવી આપણે જોડી બનાવવાની છે કે જેનો સરવાળો કરતાં જવાબ આવવો જોઈએ 0. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે એવી આપણને ત્યારે જ જોડી મળે અને ત્યારે જ એનો સરવાળો 0 થઈ શકે જ્યારે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા હોય. જેમ કે તમે કોઈ પણ વિરોધી સંખ્યા લખી શકો -1 અને 1. આવી તમને અસંખ્ય જોડીઓ મળી જશે. -2 વત્તા 2 જવાબ આવશે 0. ત્રીજો છે 3 વત્તા -3. કોઈ પણ બે વિરોધી સંખ્યાનો આપણે જ્યારે સરવાળો કરવા જશું ત્યારે જવાબ હંમેશા 0 જ મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે બીજા પ્રશ્નનો એ આપણને કહે છે કે જેનો તફાવત 8 હોય તેવા ઋણ પૂર્ણાંકની જોડી લખો. તો આપણે ઋણ પૂર્ણાંક બે સંખ્યા આવી જોઈએ તેનો જવાબ 8 થવો જોઈએ, પરંતુ એ બંને સંખ્યાઓ ઋણ પૂર્ણાંક હોવી જોઈએ. તો આપણે બે એવી સંખ્યાઓ લખવાની છે કે તેનો તફાવત આપણને +8 જવાબ મળે. તો પેલી જોડી છે -10 ઓછા 18. કારણ કે અહીં આપણે જોવા મળશે કે -10 ઓછે ઓછે વત્તા થતાં 18 છે એ પ્લસ થઈ જશે. 18 છે એ પ્લસ થઈ જશે. તેથી 18 અને 10 નિશાની બંનેની અલગ છે, બાદબાકી થશે. ઓછે ઓછે વત્તે ઓછા થશે, તેથી 18માંથી 10 બાદ થતાં જવાબ આવશે 8 અને નિશાની રહેશે મોટાની, મતલબ કે પ્લસ. હવે આપણને બીજી જોડી પણ મળી શકે છે -11 ઓછા 19 બરાબર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે -11 ઓછા વત્તા થઈ જશે એટલે 19 થઈ જશે પ્લસ. અહીં બંને સંખ્યા આપણને મળે છે -11 વત્તા 19. ઓછા વત્તા બાદબાકી થશે, 19માંથી 11 જશે, જવાબ આવશે 8. નિશાની રહેશે મોટાની, મોટી સંખ્યાની, તો જવાબ આવશે +8. બી છે એવી જોડી આપણે લખવાની છે કે જેનો સરવાળો -5 થવો જોઈએ. તો અહીં આપણે કેવી સંખ્યા લેવાની છે કે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. એક
ઋણ પૂર્ણાંક હોવો જોઈએ અને એક હોવો જોઈએ ધન પૂર્ણાંક, અને જવાબ આવવો જોઈએ -5. તો આવી વિદ્યાર્થી મિત્રો આપણે એક જોડી મને -10 + 5 ઓછા થશે, જવાબ આવશે 5 અને નિશાની રહેશે મોટાની માઇનસ, તેથી જવાબ આવશે -5. આવી બીજી જોડી પણ વિદ્યાર્થી મિત્રો બની શકે -15 + 10, જવાબ આવશે -5. અહીં આપણે ધન પૂર્ણાંક પણ લીધો છે અને ઋણ પૂર્ણાંક પણ લીધો છે. તો આવી વિદ્યાર્થી મિત્રો તમને ઘણી બધી જોડીઓ મળી શકે, તમે બનાવી શકો. બીજાનો સી છે, જેનો તફાવત છે કે જેનો તફાવત -3 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની આપણે જોડી બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલી જોડી આપણે બનાવવા જઈએ તો તફાવત આવવો જોઈએ -3. તો આપણે પહેલી સંખ્યા લઈએ -1, જે ઋણ પૂર્ણાંક છે, અને બીજી સંખ્યા લઈએ 2, જે ધન પૂર્ણાંક છે. અહીં વિદ્યાર્થી મિત્રો -1 - 2 છે, નિશાની બંનેની સરખી છે, ઓછે ઓછે વત્તા થશે એટલે 3 જવાબ આવશે આપણો. નિશાની રહેશે મોટી સંખ્યા છે 2 આગળ નિશાની છે માઇનસની, જવાબ આવશે -3. આવી બીજી એક જોડ બનાવી શકીએ જેમાં આપણે ઋણ પૂર્ણાંકમાં આપણે -2 લઈએ છીએ અને ધન પૂર્ણાંકમાં 1 લઈએ છીએ, તેમાં પણ જવાબ -3 મળે છે. વિદ્યાર્થી મિત્રો એક જોવા જેવી વાત છે કે અહીં જેનો તફાવત -3 થતો હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની જોડી માત્ર આપણને આ 2 જ મળશે, બીજી કોઈ મળશે નહીં. ત્રીજો પ્રશ્ન છે, એક ક્વિઝમાં 3 રાઉન્ડમાં ટીમ એ ગુણ મેળવે છે. પ્રથમ વખતે મેળવે છે -40, બીજી વખતે મેળવે છે 10 અને ત્રીજી વખતે મેળવે છે 0. તેવી જ રીતના ટીમ બી છે એ પ્રથમ 10, 0 અને -40 ગુણ મેળવે છે. તો કઈ ટીમે વધુ ગુણ મેળવ્યા? શું આપણે કહી શકીએ કે ઋણ પૂર્ણાંકને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આનું આપણે સોલ્યુશન જોઈએ. તો સૌપ્રથમ આપણે ટીમ એની વાત કરીએ કે ટીમ એ દ્વારા મળેલ જે ગુણ છે તેનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ આપણે તો પ્રથમ રાઉન્ડમાં -40 વત્તા બીજા રાઉન્ડમાં 10 વત્તા ત્રીજા રાઉન્ડમાં 10 આ સુધી 0. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ આપણે કે -40 વત્તા 10, ઓછે વત્તે આપણે બાદબાકી થશે, 40માંથી 10 જશે 30 આવશે જવાબ, નિશાની રહેશે માઇનસની વત્તા 0. હવે વિદ્યાર્થી મિત્રો -30માં 0 ઉમેરશું, જવાબ -30 જ મળશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો ટીમ બીની વાત કરીએ આપણે તો ટીમ બીએ મેળવેલા ગુણનો સરવાળો કરીએ આપણે. પ્રથમ રાઉન્ડમાં ટીમ બી દ્વારા મેળવેલ ગુણ 10, બીજા રાઉન્ડમાં 0 અને ત્રીજા રાઉન્ડમાં -40. અહીં વિદ્યાર્થી મિત્રો 10 વત્તા 0 જવાબ આવશે 10, વત્તે ઓછે ઓછા 40. વિદ્યાર્થી મિત્રો 10ની નિશાની પ્લસ છે, 40ની નિશાની માઇનસ છે, વત્તે ઓછે ઓછા થશે, 40માંથી 10 જશે, જવાબ આવશે 30, નિશાની રહેશે મોટી સંખ્યાની, જવાબ આવશે -30. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બંને ટીમના સરવાળા જોયા છે. તો ટીમ એ અને ટીમ બી દ્વારા મેળવેલ કુલ ગુણ છે એ સમાન છે. તો ટીમ એના ગુણ બરાબર ટીમ બીના ગુણ, બંને ટીમે સમાન ગુણ મેળવ્યા છે, તેથી કોઈ પણ ટીમના વધુ ગુણ નથી. તે પછી આપણે પ્રશ્ન છે કે શું આપણે કહી શકીએ કે ઋણ પૂર્ણાંકને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો તેનો જવાબ છે હા, શકાય છે. તે માટે નિયમ છે તે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનો
સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો પેલો આપણી જે ખાલી જગ્યા છે -5 વત્તા -8, અહીં વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળે છે કે બરાબરની બીજી બાજુએ -8 આપેલા છે, વત્તામાં ખાલી જગ્યામાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે, તો તેનો જવાબ આવશે -5. હમણાં આપણે વાત કરી તે પ્રમાણે પૂર્ણાંક સંખ્યા છે એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો અહીંયા ક્રમનો ગુણધર્મ એનું પાલન થાય છે. બીજો છે -53. અહીં વિદ્યાર્થી મિત્રો -53માં આપણે જો 0 ઉમેરશું તો જ જવાબ -53 મળશે, કારણ કે 0 એ સરવાળા માટે તટસ્થ છે. તેથી મિત્રો ત્રીજી ખાલી જગ્યા છે 17 વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો જો 17નો તેની વિરોધી સંખ્યા સાથે સરવાળો થશે તો જ જવાબ 0 આવશે. તો અહીં વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 થાય. વિદ્યાર્થી મિત્રો ચોથી ખાલી જગ્યા છે -13 વત્તા -12 વત્તા ખાલી જગ્યા બરાબરની બીજી બાજુ છે કે 13 વત્તા -12 વત્તા -7. તો અહીં જવાબ આવશે ખાલી જગ્યાનો -7 છે. અહીંયા જૂથના ગુણધર્મની પાલન થાય છે. તો જૂથનો ગુણધર્મ સરવાળાને આપણે કોઈ પણ જૂથમાં સરવાળો કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો પાંચમી ખાલી જગ્યા છે જે પણ જૂથના ગુણધર્મનું પાલન કરે છે, -4 વત્તા કૌંસની અંદર 15 વત્તા -3. તો બીજી બાજુ કૌંસમાં -4 અને 15નો જૂથ બનાવી છે, તો બાકી બચતી સંખ્યા -3 છે. અહીં પણ જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને આવા જ વિડીયો મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો.